કોનું તો ભલા કાઠીનો મોણપરી કહેવાય સાહેબ. નવડદાતાર માણા રહ્યો મોણપરી, આપણું હિમાળાનું ગામ સાહેબ. ગામના પાદરમાં 10-12 મહેમાનો નીકળ્યા. ઘોડેશ્વરો પૂછ્યું પાદરમાં, આ ગામ કોનું? કે આ મોણપરી ગામ. તો કે ભલા કાઠીનું મોણપરી કહેવાય યા? તો કે હા, અમારા ગામમાં ભલા આપા રહે છે. એક ટાણાનું અનાજ નમરે સાહેબ. ગરીબાઈ આંટો લઈ ગયેલી અને 10 માણસોમાંથી એક માણસે એટલું કીધું કે હાલો આજે એના મહેમાન થાય. ડેલીએ જઈને હાથ પાડ્યો. સાંભળજો સાહેબ, છે ભલા આપા હડી કાઢી ઓ હરીમાં ઊંચી પડથારના ઓરડા સાહેબ. એટલે તો અમારે ત્યાં અમારા કાઠી ચારણોમાં આ કાઠિયાવાડમાં ગીત ગવાય છે. દીકરી વિદાય વખતે ગીત ગવાય છે કે ઊંચી એ પડથારે થી આજ કેસર ઓમ જા રથવેલું આલે રે એ ઉતાવળી. ઊંચી ઉછળના ઓરડા છે ભલા આપાને હળી કાઢ્યો. મારો બાપુલિયો આવ્યો, મારો વિહામો આવ્યો, મારે ઝૂંપડે મહેમાન આવ્યા, મારું આંગણું પાવન કર્યું. ઓરડામાં જઈ મહેમાનને બિહાડીને એટલું ભલા કાઠિયાણી. સાંભળજો સાહેબ, 10-12 મહેમાન આવ્યા છે. જમવાનું કરી નાખો ને કઈ દરબાર. એક ટાણોનું અનાજ ઘરમાં નથી અને તમે 10-12 મહેમાનની વાત કરો છો. કાઠિયાણી એ તો મને ખબર છે, પણ ગામના પાદરમાંથી મારું ઘર પૂછીને આવ્યા છે. હવે મારે આંગણેથી મહેમાન ભૂખ્યા જાય તો કાઠિયાણી કાઠિયાવાડનો રોટલો લાજશે. કાલે સવારે દુહામાં તાળા દેવાઈ જાય કે મારી કાઠિયાવાડમાં કોક દી ભૂલો પડી ભગવાન થાને મારો મહેમાની દુહો નહીં ગાય કોઈ કાઠિયાણી. અને સુઈ કાઠિયાણીએ રસ્તો કાઢ્યો સાહેબ. આહા દરબાર જાઓ, મહેમાનને રોકો. શું કરશો તમે? રસ્તો કાઢી લીધો છે. શું? ઘરને પછવાડે હમણાં જ એક કારોતરો હાપ ગયો છે, એને હું કરડાવું છાણાના મોઢવામાં ગયો છે અને મારા દેહનું બલિદાન દઉં. મારા મરણના સમાચાર સાંભળીને મહેમાન જતા રહેશે ને તો તમારો રોટલો જરાય નહીં લાજે કાઠી, તમારો રોટલો જરાય નહીં લાગે. અને સુઈ દરબારે કીધું છે જાઓ કાઠિયાણી, નહીં તો મારી આબરૂ નહીં રહી. ડાયરામાં બેઠા સાપ ગયો ને જઈ કાઠિયાણી છાણાના મોઢવામાંથી ઉંચકાવીને તળિયેથી સાપને ગોઈતો. પૂંછડી પકડીને ફેરવે કારોતરાને, પણ સાપ કરડતો નથી સાહેબ. માનવ જાણે હું કરું, કરતલ દૂજો કોઈ, આદરા તારા અદવત રહે મારો હરી કરેશો હોય. કરગરે ભાઈ કાઠિયાણી કારોતરાને કરગરે છે કે મને ડંખ મારી કાઠિયાવાડની આબરૂ આમાં પડે છે. કઈડો નહીં સાહેબ, સાપ નું કઈડો. ડાયરામાં બેઠેલા દરબારને ભલા કાઠીને કીડીઓ મંડી ચડવા. કોઈ કહેતું કેમ નથી કે કાઠિયાણીને હાપ કરડો છે? રીહમાં ઉભા થાય ને ઓરડામાં જઈને એટલું બધું કાઠિયાણી ભાઈ એટલું બોલી દરબાર મને નથી કરતો કાળોતરો સાહેબ, હું પૂંછડી પકડીને ફેરવું છું તોય. આ તો પુરુષ છે સાહેબ, ઓલી ભારતની આર્ય નારી. પુરુષ તો શું છે? ક્રોધિત થઈ ગયા. કાઠિયાણી તમે મારી આબરૂ પાડવાનું નાટક ગોઠવું છે, મને ખબર નહોતી કે આ નાટક છે, નહીતર હું મહેમાનને રોકત નહીં. સાંભળજો, નબળું સહન ન કરી શક્યા કાઠિયાવાડની સૌરાષ્ટ્રની આર્ય નારી. નબળું સહન. વચ્ચે એક વાત કરી દઉં, વાતમાં વાત કરી દઉં. પરણી અને બાઈ આવી છે ઓરડામાં અને પ્રથમ રાત્રિ પુરુષની પત્નીને એમ કહે છે કે તમે તમારું મોટું ચંદ્રમા જેવું છે. બાઈ નીચું જોઈ ગઈ, બોલી નહીં. બીજી વાર કીધું તમે ચંદ્રમુખી જેવા લાગો, તમારું રૂપ એવું લાગે. બાઈને રૂવાડે ક્રોધ મીંડો વ્યાપા, આંખું લાલ થઈ ગઈ. અરે પણ કે હું તમને ચંદ્રમા જેવું મોટું કહું છું અને તોય તમે ક્રોધ કરો છો? અને બાઈ એટલું કીધું છે કે તમારી ઈચ્છા થાય તો મને મારી લેજો, તમારી ઈચ્છા થાય તો મને ન કહેવાના કેણ કહી લેજો, પણ આજથી કોઈ દી તમે મને ચંદ્રમુખી ન કહેતા. કેમ? તો કે ચંદ્રमुखी કેના મત, આમ કીધું છો સાહેબ, ચંદ્રमुखी કેના મત કભી ચૂક હોતે શ્યામ, ભૂલબાઈ નહીં કોઈ દી. चंद्रमुखी कहना मत कभी चूक होते श्याम, मेरे में कलंक नहीं चंद्र में कलंक है. चंद्रमुखी कहना मत कभी चूक होते श्याम, मेरे में कलंक नहीं चंद्र में कलंक है. सागर की नंद हुकी सागर पे छाँव पड़े, पर मेरो तो छाँव सदा उन्हीं पे अंक है. एक पक्ष मंद अमंद एक पक्ष रहे, मेरो तो नेह सदा नाथ पे निशंक है. कहे कवि यान नजर से निहोरी देखो, कहाँ पति राम ने कहाँ पति लंक है. તમે મને કોઈ દી ચંદ્રમુખી નો કહેતા,
એમ આજ કાઠી દરબારથી બોલાઈ ગયું, મારી આબરૂ પાડવાનું તમે નાટક ગોઠવું છે. અને શું કાઠિયાણી બોલ્યા છે, દરબાર જોઈ લ્યો ખોટું બોલતી હું તો. ગઈ કારોતરા આપને ડોકમાં વીટી લાદનો ઘૂમટો તાણી આવીને એટલું બોલી, જોઈ લ્યો દરબાર હું ખોટું બોલતી હતો. એ સાપ નહોતો, સોનાનું જૂમણું હતું ડોકમાં સાહેબ. આ બુદ્ધિથી પકડાય એવી વાત નથી. બુદ્ધિના સીમાડા પૂરા થાય પછી શ્રદ્ધાના સીમાડા શરૂ થાય છે સાહેબ. અરે કાઠિયાણી આ હોનાનું જુમણું હાંચ્યું હતું? હાંચ્યું નહોતું કાઠી દરબાર. આ હુરજ નારાયણે આપણી લાજ રાખી છે. જાઓ વેપારીને મૂકી આવો, રોટલા ઘડીને કાઠિયાવાડના રોટલાને ઉજળો કરું સાહેબ. આ હાલડાની તાકાત છે. હે એટલે મેં ગાની કીધું છે. ક્યા વાત કે જનની ના હૈયામાં પોઢંગા પોઢંગા પીધો કસુબીનો રંગ રાજ્ય મેં પીધો કસુબીનો રંગ આના તોલા ગાવણ કેરી ધારાજ દારાએ કસુબીનો રાજ મને લાગ્યો રંગ હો રાજ યાદ લાગ્યો મારી જનની મારી જનની આજ લાગ્યો કસુંબીનો રંગ હો રાજ મને લાગ્યો કસુંબીનો નીના હૈયામાં મારી જનની મારી જનની કસુબીનો રંગ ગાયો કસુબીનો રંગ સાત સાગરની સાત સાગરની પાલે સ્વાધીનતા કબૂમાં બેઠ્યો કસુબીનો રંગ રાજ મને લાગ્યો રાજ મને લાગ્યો નીના હૈયામાં મારી જનની ના મારી જનની શહીદોના ગગગગતા નિશ્વાસે નિશ્વાસે સળગ્યો શહીદોના નિશ્વાસે નિશ્વાસે સળગ્યો કસુબીનો રંગ. એક આ 26મી જાન્યુઆરી છે
એક ખાસ રચના સંભળાવી દઉં સાહેબ મોહનભાઈ. ઝવેરચંદ મેઘાણી ફૂલસાબના તંત્રી તરીકે, પેલા ભૂમિના તંત્રી તરીકે હતા. ફૂલસાબના પછી બોટાદ રાણપુરની વચ્ચે અપડાઉન કરતા ટ્રેનમાં. એવી વખતે એક ગરીબ બાઈ માગવા આવી ડબ્બામાં. મેઘાણીભાઈનું લેખન કાર્યમાં કામ હતું. ના, ત્યાં નતું. આપશો ભાઈ કંઈક? એટલે મેઘાણીભાઈ સાંભળ્યા નહીં. બીજી વાર કીધું ડોશીએ કંઈક આપશો ભાઈ. એટલે આમ જોયું તો ડગમગતા દેહ ડોશી ઊભી છે. મેઘાણીભાઈ પૂછે, માં માગવા નીકળ્યા છો? હા ભાઈ, શું કરું? દીકરા નથી? દીકરા હતા, નોખા થઈ ગયા, ભાગી ગયા, હાચવતા નથી. તો નહીં, આઝાદીની લડતમાં કાયમ આવી ગયા છે. મારા દીકરા શહીદ થઈ ગયા છે. ઓ, આ માગવાની જોડી નથી માં, પણ આ તો રાખતા ભક્તિ સો જોડી નથી આવે. રાખતા ભક્તિ સો જોડી, રાખતા ભક્તિ સો જોડી સમરાગણ થી આવે. કેસર વર્ણી સમર સેવિકા, કેસર વર્ણી સમર સેવિકા, કોમળ સેજ બિછાવે ઘાયલ. મરતા મરતા રે ભારત માની આઝાદી ગાવે. મરતા મરતા રે માતની આઝાદી ગાવે.